સ્વદેશી મેળો સ્વદેશી મેળો એ ભારતમાં વોકલ ફોર લોકલ અને આત્મનિર્ભર ભારતના મંત્રને પ્રોત્સાહન આપતો એક ભવ્ય કાર્યક્રમ છે. આ મેળામાં સ્થાનિક કારીગરો, નાના ઉદ્યોગો અને મહિલા સ્વસહાય જૂથો દ્વારા બનાવેલી હસ્તકલા, ખાદ્ય પદાર્થો, ઘરગથ્થુ વસ્તુઓ અને પરંપરાગત ઉત્પાદનોનું પ્રદર્શન અને વેચાણ થાય છે. તે સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ કરવા પ્રેરે છે અને સ્થાનિક અર્થતંત્રને મજબૂત બનાવે છે. શું નામ તમારું? અલ્પેશભાઈ. કયું ગામ? તલોદ. સ્વદેશી મેળાનું જે આયોજન થયું છે એ આપનું આયોજન કેવું લાગ્યું? બહુ સરસ છે, ખૂબ સરસ. તમે પ્રથમ દિવસથી જ અહીંયા હાજર છો? હા, ફર્સ્ટ ડે. શું અહીંયાથી શું સુવિધા આપવામાં આવે છે? શું બધી રીતે જમવાનું છે, પાણી છે, લાઇટ છે, એટલે પંખો, બધું જ સુવિધા છે. ટૂંકમાં અહીંયા જે આ સ્વદેશી મેળો યોજાયો છે એમાં ગ્રાહકોને મળી રહે છે જે બહાર જે તમે અત્યાર સુધી કર્યું એના કરતા અહીંયા થોડુંક ફેર લાગે છે? ના ફેર તો ફરક તો પડે ને, વાત સાચી. અને નગરપાલિકાનો તમને સાથ સહકાર મળી રહે છે આ બાબતે? 100% પૂરેપૂરો. નગરપાલિકાના તંત્રના કર્મચારીઓ તમને કઈ રીતે સાથ સહકાર આપે છે? સાથ સહકાર એટલે અહીંયા આંટો મારતા જ રહે છે. કોઈ પ્રોબ્લેમ હોય તો બી જાણે છે, બધું જ પૂછે છે. કોઈ પણ પ્રોબ્લેમ હોય ગમે ત્યારે કઈ ફોન બી કરીએ ને તો બી તરત હાજર થઈ જાય છે. કોઈ પણ હોય તો તાત્કાલિક હાજર થઈ જાય છે. અને સિક્યુરિટી ગાર્ડ બી છે રાત્રે મોડે સુધી રાખે, બધું ધ્યાન આપવા માટે. રાત્રે સિક્યુરિટી રહેશે? હા, સિક્યુરિટી રાત્રે રહે છે. તો પછી આ રાત્રે બધો માલ સામાન તમારે ઘરે નહીં લઈ જવો? ના, લઈ જવાનો નહીં, ખાલી પેક કરીને અહીંયા મૂકી દઈએ છીએ. સરકારને શું નિવેદન કરવા માંગશો? સરકારને અપીલ કરીશ કે વર્ષમાં 2 વાર કરે ને તો બી બેટર છે. સામાન્ય અહીંના લોકલ વેપારી છે, બીજા ઘણા વેપારીઓ છે, જે લોકોને ઘણો બધો ફાયદો થઈ શકે છે અને પબ્લિક ને બી પ્રોત્સાહન મળે કે હા ભાઈ આ કંઈક સારું છે. નગરપાલિકા તરફથી તમને કોઈ સહાય આપવામાં આવે છે ફાઇનાન્શિયલી? હા, એટલે લોન આપેલી છે, 10,000 ની લોન લીધેલી છે મેં. કેટલા સમય પહેલા લીધી હતી? 1 વર્ષ. 1 વર્ષ પહેલા લીધી હતી. એ હજી હપ્તા ચાલુ છે કે પૂરા થઈ? ના, પૂરા. કેટલાનો હપ્તો આવતો હતો? એ 750 રૂપિયા. માત્ર 750 નો જ હપ્તો હતો. અને ખાલી લોન ના હપ્તા પાડી આપ્યા હતા કે એના ઉપર ઇન્ટરેસ્ટ લગાવીને હપ્તા પાડે? ના, એટલા લોન ના હપ્તા જ હતા, ખાલી કેપિટલ ના જ હપ્તા પાડે. હા. કયા ગામના છો બેના? આજે સ્વદેશી મેળાનું આયોજન થયું એ આપને કેવું લાગ્યું? બહુ સરસ લાગે. તંત્ર તરફથી કોઈ સુવિધા આપવામાં આવે છે ચા પાણીની કે જમવાની કે નાસ્તાની કેવી? પાણી, બપોરનું જમવાનું, જમવાનું પંખો, બરોબર. ખુરશી, ટેબલ, બધી સગવડ સરસ આપી. બધી સગવડ. જમવાનું કેટલા ટાઈમ આપવામાં આવે છે? જમવાનું બપોરે આપવામાં આવે. નાસ્તો આપવામાં આવે છે સાંજે? સાંજે નાસ્તો આવે છે. સાંજે નાસ્તો આપવામાં આવે છે. ચા, બીજું ચા પાણી બીજું? હઉ, જે ચા પીતા હોય ને ચા પીશું. એ સિવાય કોઈ તંત્ર તરફથી બીજો કોઈ તમને ફાયદો થતો હોય એવું કોઈ નગરપાલિકા તરફથી? આ નગરપાલિકા તરફથી જે સખી મંડળ ચાલે છે ને આ ધંધા માટે એમાંથી મેં લોન લીધી. લોન લીધેલી? હા, અને બધી આ બધું લાવી બધું ચાલુ કર્યું. કેટલા રૂપિયાની લોન આપી હતી? 20,000 ની લોન. શું નામ વડીલ આપનું? પટેલ જયકુમાર, કયું ગામ? અહમદપુરા. સમજતું. આજે ફર્સ્ટ ટાઈમ સ્વદેશી મેળામાં આવ્યા છે કે આગળ આવ્યા હતા? ના, ફર્સ્ટ ટાઈમ. ફર્સ્ટ ટાઈમ. કેવો લાગે મેળો? સારો લાગે. અહીંયાને જે આયોજન છે અને જે આ સ્ટોલ નું આયોજન છે એ આપને કેવું લાગ્યું? સારું છે. અહીંયાના જે આજે સ્ટોલમાં જે વસ્તુઓ રાખી છે, ખાણીપીણીની છે, કટલરી છે, કપડાની છે, તેના ભાવની બજાર ભાવમાં અહીંયાના આમ ફેર લાગે છે તમને? હા, થોડો ઘણો પ્લસ માઇનસ છે. તો ટૂંકમાં એ ફાયદાકારક હા, છે. ફાયદાકારક. બરોબર. એવું નથી બજાર કરતા અહીંયા ચડિયાતો ભાવ? ના, એવું નથી. આપ શું આમ સામાન્ય જનતાને શું આમ અભિપ્રાય આપશો આ સ્વદેશી મેળા વિશે? સ્વદેશી મેળા વિશે ગામની બધી બહેનોને એવું કહેવા માંગીશ કે આવું ચાલુ કરે, સખી મેળા જેવું, જાતે પોતે થોડુંક ઇન્વેસ્ટમેન્ટ કરીને આવું મેળા જેવું કરે ને આવા મેળા થાય. શું નામ બેન આપનું? બધું બેન જગદીશભાઈ અહમદપુરા ગામ. આ તંત્ર તરફથી શું સુવિધા આપવામાં આવે છે સ્ટોલ વાળા? તંત્ર તરફથી અમને સુવિધા સવારમાં જો 10 વાગે તમે બપોરે અહીંયા જમવા આપે રાખતા. સખી મંડળમાં કેટલા સભ્યો છે? અમે 10. તંત્રને તમે શું કહેવા માંગશો? આજે સ્વદેશી મેળો જે યોજાયું છે એમાં તમારે કઈ અપીલ કરવી હોય તો તમે શું જણાવશો? અપીલ કરી તો આપણે શું જણાવવાની? સારું છે સારું છે બધા અમારા માટે. કારણ કે લેડીઝ અંદર ઘરમાં રહી, આમ બહાર નીકળીએ તો જાણવા મળે આપે અને કમાઈએ શકીએ. નવું શીખવા મળે. ને આ થોડુંક વધારે એટલે ગરમીને કારણે ને તો ભલે તમે આપણે મેળો જ કરવાનો આવી રીતે મેળો પણ થોડોક બીજા મહિનામાં લઈ લે. મારું નામ ગીતાબેન ઈશ્વરભાઈ પટેલ. હું આ સ્ટોરમાં તો આ ઝૂલા બનાવું, ટેડી બિયર બનાવું છું. તંત્ર તરફથી શું સુવિધા આપવામાં આવે? અને ત્યાં જમવાનું સવાર નાસ્તા થી સાંજ સુધીનું ત્યાં રાત્રે રોકાતા હતા. બરોબર છે. હા, અને ત્યાં મારો પહેલો જ નંબર આવે. અહીંયા પણ જમવાનું મળે છે? હા, જમવાનું મળે છે. બરોબર. સાંજે ચા નાસ્તો કેવું? હા, ચા નાસ્તો સાંજે 3 વાગે અને રાત્રે જમવાનું. રાત્રે ટિફિન મળે છે. ટૂંકમાં 2 ટાઈમ જમવાનું મળે છે? હા, 2 ટાઈમ જમવાનું. 2 ટાઈમ જમવાનું મળે છે. હા. સખી મંડળમાં આપને કેટલા સભ્યો છે? અમે 10 સભ્યો છીએ. આ જે વસ્તુ બનાવો છે એમાં શું વસ્તુ હોય છે? આનામાં છે ને આને ઘઉંની બ્રાઇટ કહેવામાં આવે છે. આના મહિને તે ઘઉં નો લોટ વાપરવામાં આવે છે. ઘઉં અને મીઠું પાણી લોટ બાંધીને એને બનાવવામાં આવે છે. આ મકાઈનો લોટ છે. મકાઈમાં લોટમાં મીઠું, હળદર ને પાણીથી જ લોટ બાંધવામાં આવે છે. આ સોજીનું છે, આનામાં હળદર નાખવામાં ના આવે. ને આ છે મકાઈનો લોટ છે.
આનામાં મીઠું ને હળદર ને પાણીથી જ કરીએ છીએ. આ ઘરે લઈ જઈને સીધું આને ફ્રાય કરી Fry નાખવાનું? કરવાનું છે. ફ્રાય કર પછી એના માટે કઈ કાચો મસાલો- મસાલો આપવામાં આવે છે? હા હા આ આપવામાં આવે છે. અંદર પડીકી મૂકેલી જ છે. પડીકી મૂકેલી હોય છે. એનામાં મસાલો નાખી જેવું છોકરાને જેવું જોઈતું હોય એવું નાખવાનું એમ. ને બરાબર. આ એને તે ઘઉં ને ચોખાનો લોટ આવે છે આનામાં. કુરકુરિયા કહેવામાં આવે છે. આનામાં બધામાં મસાલો આવે જ છે આ. ટૂંકમાં આ જે સ્ટોલ બન્યો અને અહીંયા જે સ્વદેશી મેળાનું આયોજન થયું હા. એ કેવું લાગ્યું આપને? અમને સારું લાગ્યું. અમને સુવિધા સારી થોડીક ગરમી લાગી હા. પણ ગરમી બહુ સારું નથી છે. પણ સારું લાગ્યું. સારું અમને લાગ્યું. જાણવા ટૂંકમાં મળ્યું. આયોજન સારું હા, મળ્યું. આયોજન સારું છે. પેલો અનુભવ ટૂંકમાં સારો હા છે. સારો અનુભવ. પરમાર સિંહકુમાર કયું ગામ? તલોદ. ચલો અહીંયા જે સ્વદેશી મેળાનું આયોજન થયું છે એ પહેલા દિવસથી આપ અત્યારે હાજર છે? હા પેલા દિવસ છે. પેલા આમ કેવું લાગ્યું તમને આ આયોજન? હા. આયોજન કેવું લાગ્યું અહીંયાનું? આયોજન આમ સારું લાગશે. કઈ વાતે તમને આમ એવું લાગ્યું કે ના આ વસ્તુ તમે આમ કહો છો કે આ આમ આયોજન સારું છે તો શેમાં ભૂલ લાગે છે? કઈ સુધારો કરવા જેવું આપનો રજૂઆત કરી? બસ સુધારા જેવું કેવું કે ટાઈમ ચડતો પેલા જો આજે 7 વાગે ટાઈમ ઓવર થઈ જાય હા. લાઈટ પેલા થતી નથી તો સાંજે? હા હા, એક સાઈડ લાઈટ ચાલુ અને એક સાઈડ બંધ થઈ જાય. એક સાઈડ ચાલુ હોય, એક હા, સાઈડ એક side બંધ ઓકે, બરોબર. પછી દરેક જે સ્વદેશી મેળામાં જે વેપારી મંડળ છે એમને ચા નાસ્તો આપતા હોય છે અહીં મળતો છે. ચા નાસ્તો અહીંયા આપવામાં જ નથી આવતો? હા જમવાનું આપવામાં આવે છે? ના જમવાનું એ નથી આપવામાં? જમવામાં આપવાનું બહારથી આવે છે? તમે બહારથી આવો છો તો પણ નથી આપવા છો? ના ના ના. શું નામ બેન આપનું? મારું નામ વણકર ધર્મિષ્ઠાબેન, કયું ગામ? ગામ પોગલું. સ્વદેશી મેળાનું જે આયોજન થયું છે એમાં કેવું લાગે છે આપને? સ્વદેશી મેળાનું આ જે આયોજન થયું છે એમાં પહેલી વખત અમે છે તે હિંમતનગરમાં બી થયું હતું પેલા. હિંમતનગર ભાગ લીધો હતો આપ હા, સ્વદેશી અમે મેળા? લીધો હતો બરોબર. બીજા મહિનામાં. બરોબર. હવે હિંમતનગર જે આયોજન થયું હતું ને આ પ્રાંતિજ આયોજન થયું છે હા. એમાં સૌથી સારી જગ્યા કઈ લાગી તમને? હિંમતનગરની. હિંમતનગર શું શું સુવિધા આપવામાં આવતી હતી? હિંમતનગર અમને સવારે જેમ કે ચા, પછી બપોરે જમવાનું, હમ. પછી બપોરે ચા અને રાત્રે જમવાનું રહેવું હોય એ લોકોને રહેવા માટેની સગવડ. બરોબર. અને અહીંયા શું સુવિધા આપવામાં આવે છે? અહીંયા ફર્સ્ટ દિવસે હતું હા. જમવાનું, હમ હમ. પછી કઈ નતું. પેલા દિવસે 10 થી 10 હતો અમારો સમય. હા હા, પછીથી એનું ના એમ કે ગરમીના લીધે સમય ચેન્જ કર્યો ખરા. બરોબર. પણ સગવડમાં તો પછી એ પછી કોઈ દિવસે જમવાનું કે ચા નાસ્તો કે એવું કોઈ આપવામાં આવતું નથી? કાલે નાસ્તો હતો પાછો. કાલે નાસ્તો હતો એમ? હા. એ પછી વચ્ચેના કોઈ દિવસોમાં ચા નાસ્તો કે જમવાનું કે એવું કશું જ નથી આપતા? અહીંયા આજે રાત્રે સ્ટોલ ઉપર જે આપનો જે માલ સામાન હોય છે એ રાત્રે મૂકીને જાવ છો કે ઘરે રોજ મારા સસરા આવે છે હા. ગાડી લઈને હા. ઘરે લઈ જઈએ. ઘરે લઈ જવું પડે? લઈને આવવાનું. અહીંયા સિક્યુરિટી ગાર્ડ કે એવું નથી મૂકેલા? કોઈ સુવિધા નથી મળતી ટૂંકમાં? એટલે ઘરે લઈ જઈએ પાછું લઈ આવીએ. ટૂંકમાં બેન કે તમે અહીંયાથી જે હિંમતનગરનો જે સ્વદેશી મેળો હતો એ તમને સારો લાગ્યો? સારું. એની કમ્પેરમાં અહીંયાનો ઘણું આમ ક્ષમતા ઓછી લાગે છે? ક્ષમતા ઓછી એટલે કે લેડીઝ ને આવવા જવાનું છે એમ કે ત્યાં અમારો સામાન અમે ત્યાં મૂકીને આવતા હતા હમ હમ. રાત્રે ભૂખ્યા પછી. હમ હમ. ઘરે આવી જઈએ ને તો સામાન ત્યાં રહેવાની સુવિધા હતી અમારે. હમ હમ. અને બીજું કે ત્યાં સગવડ સારી હતી. શું નામ કાકા આપનું? ગંગાસિંહ આ સ્ટોલ કર્યો એ દિવસથી આપ અહીંયા છો કે એ પાછળથી આવ્યા હતા? એ દિવસથી શું હશે? એ દિવસથી સ્ટોલ. અહીંયા પાણીના જગ ને બીજું શું શું સુવિધા આપવામાં આવે છે? પાણીનો જગ આપ્યો નતો, ડોલ આપી હતી. ડોલ આપી હતી? હા. બરોબર. પછી બીજું? પછી 2 ખુરશી આપી હતી. 2 ખુરશી. હા. દિવસ દરમિયાન તમને જમવાનું કે ચા નાસ્તો કે એવું કઈ આપવામાં આવે છે? નાસ્તો બીજો કશું નહીં આવ્યું. નાસ્તો બીજો કશું હા. આપતા નથી? પહેલા દિવસે જમણવારો હતો તો કઈ. પેલા દિવસે જમણવાર હતો એ પછી હા. બીજા કોઈ દિવસે એના જમવાનું? પછી ના કોઈ દિવસ નહીં. કોઈ દિવસ જમવાનું નથી? રહેશે. સાંજે ચા આવતી હોય નાસ્તો આવતો હોય એવું કોઈ દિવસ? કશું નહીં આવ્યું. કોઈ દિવસ નથી આપતો. આ સિવાય બીજી કોઈ જગ્યાએ સ્વદેશી મેળામાં તમે સ્ટોલ કરેલો છે ખરા પેલા? છોલ કરેલો નથી અમે. આ પેલી વખતે જ અહીંયા કર્યો? પહેલી વખત. અહીંયા આમ ગ્રાહકો કેવા રહે છે આવામાં? હા. ગ્રાહકો આવે છે અહીંયા? ગ્રાહક આવે છે. આવે છે. સ્વદેશી મેળા માટે પ્રાંતિજ અને તલોદને 10-10 લાખનો કોન્ટ્રાક્ટ GULM તરફથી આપવામાં આવ્યો હતો, જેમાં તલોદ નગરપાલિકાના નેતૃત્વ હેઠળ આપે જોયું તેમ સફળ આયોજન કરવામાં આવ્યું હતું અને પ્રાંતિજ નગરપાલિકાએ કરેલ આયોજન પર સ્ટોલ ધારકોને પડતી આપત્તિ બાબતે આપે જોયું. 10 લાખમાંથી અંદાજિત 3.5 લાખનું મંડપ ડેકોરેશન, લાઇટ, કુલર જેવી સુવિધા માટેનો ખર્ચ થયો. તેમાં સૌથી ઓછો ખર્ચ કરનાર અને વધુ બતાવનાર પ્રાંતિજ નગરપાલિકા રહેશે તેવું અનુમાન ખોટું ન ઠરે, કારણ કે સ્થાનિક મંડપ ડેકોરેશન ઓનર સાથે અમે ટેલિફોનિક ભાવ પૂછતા જાણવા મળ્યું કે તલોદ ખાતે સ્વદેશી મેળાનો કાર્યક્રમ યોજાયો, નગરપાલિકા સંચાલિત, અને પ્રાંતિજ ખાતે સ્વદેશી મેળાનો કાર્યક્રમ યોજાયો. એ આપે જોયો તો? મંડપ છે, કુલર છે, ટેબલ છે, બધું જે સજાયું હતું સ્ટેજ ને એ બધું જોયું હતું આપે? તો એ એટલો જ મંડપ હોય તો કેટલા રૂપિયા આસપાસ તમારું ટાર્ગેટ થાય? કેટલા રૂપિયામાં તમે કરી આપો? એ જો પેલો તો તલોદ વાળું કરેલું હોય ને તો તલોદ જેવું કરવું હોય તો 3.5 લાખ રૂપિયા થાય. એટલે એક દિવસનું કહો છો? ના 7 દિવસ થાય.
7 દિવસ પસાભાઈ કર્યો જ છે ને, હા 3 કે 4 લાખ પસાભાઈ બાલી ના આવે. પસાભાઈ 42 એટલે આ તલોદનો જે હતો એ પસાભાઈ નો હતો. હા પસાભાઈ નો બરોબર. અને બેનરની જે લગાવ્યા હતા એ બધું નગરપાલિકાનું હતું કે નગરપાલિકા એ નગરપાલિકાનું હતું? અને અહીંયા જે પ્રાંતિજનો હતો એ એ આપડે ઘરે નહીં, એ કોઈ બહારની કંપનીએ કરેલો ટ્રસ્ટ મંડપ. ટ્રસ્ટ મંડપ છે. હા ના મોટું મંડપ છે, આનું બજેટ ઓછું થાય. આનું બજેટ ઓછું થાય? હા ઓછું થાય. તો ઓછામાં કેટલું થાય? એમ ધારો કે 1 લાખ રૂપિયા ઓછા થઈ જાય, 1 લાખ 1.5 લાખ રૂપિયા ઓછા થઈ જાય. 1 લાખ 1.5 લાખ એટલે જે તમે 3-3.5 લાખ કહો છો તો ટૂંકમાં 2-2.5 આસપાસ પૂરું થઈ જાય. એની આસપાસ થઈ જાય. જિગ્નેશભાઈ મીર બોલો, મંડપ વાળા. હા ભાઈ. તલોદ ખાતે અને પ્રાંતિજ ખાતે સ્વદેશી મેળાનું આયોજન થયું હતું. એ રીતનો જો મંડપ હોય તો તમે કેટલા માં બાંધી આપો? મંડપ એટલો જ ગાળો, એટલી જ લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ, બરોબર. તો તમે કેટલામાં મને એ વસ્તુ બાંધી આપો? એટલા જ દિવસ, એનાથી એકાદ દિવસ વધશે તો એનો એક્સ્ટ્રા આપવામાં આવશે તમને, પણ ટૂંકમાં એટલું હોય તો તમે કેટલા રૂપિયામાં મને એટલી સેવા પૂરી પાડી આપો? 3 લાખની આસપાસ થઈ જાય. એ મંડપને તો જોયો હતો ને આપણે, તલોદ ખાતે હતો ને અહીંયા પ્રાંતિજ ખાતે હતો એ? પ્રાંતિજમાં ભાખરિયા વિસ્તારમાં બાંધેલો હતો એવો. હા ભાખરિયા ટાઉન હોલ ચોકીની પાછળ. હા ટાઉન હોલની બાજુ. ટાઉન હોલ છે ત્યાં. હા બસ. અને તલોદનો જોયો તો આપી એ વસ્તુ? ના તલોદનો નથી જોયો. તલોદનો નહોતો જોયો એમ? બરોબર છે. ટૂંકમાં એ એટલો જ કુલર, એટલા જ ટેબલો અને એ રીતનું ઊંચાઈ ને નીચે મેટ ની બધું પાથરી આપવાની જવાબદારી બધી તમારી ટૂંકમાં? બધું. હવે મંડપ ડેકોરેશન તો બંને સ્થળે હતું, પણ માત્ર તલોદ ખાતે નાસ્તો, ચા અને જમવાની સુવિધાઓ આપવામાં આવી હતી. આપને અમારી આ સ્ટોરી કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવશો. અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં. ગૌતમ મિસ્ત્રી, સ્વદેશ ક્રાંતિ.